સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત થયા છે। આજે વાલીઓએ બેઠક યોજીને ચર્ચા કરી આગામી સમયમાં વાલીઓ ગાંધીનગર જઈને વિરોધ નોંધાવશે। શિક્ષણ મંત્રી અથવા શિક્ષણ સચિવને મળીને રજૂઆત કરશે કે ગયા વર્ષે સમારકામ કરવાનું હોવાથી સ્કૂલની શિફ્ટ બદલવામાં આવી, પરંતુ કોઈ કામ જ ન થયું। આ વર્ષે પહેલા એવું કહ્યું કે સ્કૂલની સ્થિતિ બરાબર જ છે, બાદમાં બિલ્ડિંગ બરાબર નથી એવું કહેવામાં આવ્યું અને હવે તેઓ સ્કૂલ શિફ્ટ કરવાની વાત કરી રહ્યા છે। સ્કૂલની શિફ્ટમાં ફેરફાર કરાતા વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને આ જ વાતને લઈને તેઓ ગાંધીનગર સુધી જવા માટે તૈયાર છે। ગયા વર્ષે એવું કીધું કે આ સ્કૂલનું રિનોવેશન કરવાનું છે, શિફ્ટ ચેન્જ કરવાની છે, તો શિફ્ટ પણ ચેન્જ કરવામાં આવી। ત્યાં પણ અમે એગ્રી થયા, પણ કોઈ પ્રકારનું રિનોવેશન ના થયું। આ વર્ષે પહેલાં શરૂઆતમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કીધું કે બિલ્ડિંગ બરાબર છે અને પછી પાછી એક કમિટી બનાવી અને એક રિપોર્ટ લાવવામાં આવ્યો કે હવે આ બિલ્ડિંગ બરાબર નથી એટલે અમારે સ્કૂલ બીજે શિફ્ટ કરવી પડશે। આજે કેટલાય વાલીઓ એવા છે કે જેમને સવારની શિફ્ટ ફાવે એવી છે, એમને ફરજિયાત બપોરની શિફ્ટમાં મૂકવા પડશે। બપોરની શિફ્ટ પણ કેટલા વાગે ચાલુ થશે એની કોઈ ક્લેરિટી નથી, 1:30 વાગે 2 વાગે, એટલે દીકરીઓ ઘરે 8-8 વાગે સ્કૂલ પતાવીને આવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। ડીઓને પણ રજૂઆત કરી કે આ જે રિપોર્ટ છે, અમે એવું કહીએ છીએ કે જો કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન, આઈઆઈટી રૂરકી કે આઈઆઈટી ગાંધીનગર કે એલડી એન્જિનિયરિંગ પાસે રિપોર્ટ કરાવતી હોય તો તમે ગેરી જોડે શું કામ કરાવડાવો? આ એ જ ગેરી છે કે જેણે ભૂતકાળમાં કેનાલનો રિપોર્ટ આપ્યો તો કે ઉંદેડા કહી ગયા। ખાસ કરીને મંત્રીશ્રીનો સમય મળે તો મંત્રીશ્રીનો સમય લેશું, મુખ્ય શિક્ષણ સચિવનો સમય મળે તો શિક્ષણ સચિવનો લેશું। અમે આ બેમાંથી ગમે એક વ્યક્તિને રજૂઆત કરશું અને જે વ્યક્તિ આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હોય શિક્ષણ ખાતામાં, એ વ્યક્તિ ઉપર પણ કાર્યવાહી થાય એની માંગણી પણ કરશું। અને હવે